વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને એક આગળના ભાગમાં એક મેં તમને દાખલો આપેલો હોમવર્કમાં, એ ફરી એકવાર જોઈ લઈએ આપણે. તમને એવું કીધું છે, બરાબર, કે એક રેડિયો एक रेडियो 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ એક રેડિયો સ્ટેશનને ટ્યુનિંગ કરી શકે છે. તો આનું અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો છે? બહુ મૂંઝાવવાની જરૂર નથી, આવૃત્તિ આપી જ દીધી છે. તો આવૃત્તિ 1 એટલે કે એફ ફ્રીક્વન્સી F1 બરાબર અને F2 બરાબર. તો આપણી પાસે ફોર્મ્યુલા છે, યાદ હશે, C ઇઝ ઇક્વલ અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એફ, બરાબર. એફ એટલે આવૃત્તિ, તો આને 1 આપી દો. તો તમે પ્રકાશની ઝડપ ખબર હશે ને, 3 × 10⁸ કિંમત મૂકી દો, ભાગાકાર 6 ને ઉપર જવા દો, ભાગાકાર કરશો અહીંથી 10 બીજા આવશે, 7 એટલે એક જ વધ્યા, 15 તેરી 15 1/15 એટલે બાદબાકી કરજો એટલે 40 મીટર ભાગાકાર કરજો, બરાબર. સેમ નીચે, બરાબર, ભીંડા કાઢી નાખીએ એટલે આરામથી જોવા મળીએ. 6 6 તો ગયા એટલે અહીં 300/12 એના ભાગ પાડો એટલે આરામથી તમને ખબર પડી જાય, બરાબર. 100 વધે 4 તેરી 12 એટલે 25 જ આવવાના. તો આ રીતે તમને તરંગલંબાઈના બંને ગાળા મળીએ ઇઝી, બરાબર. હવે એક વિદ્યુત ભાર, માત્ર સમજવા જેવો દાખલો, સ્વાધ્યાયના છે બધા. એક વિદ્યુત ભાર સરેરાશ સમતુલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિ દોલન કરે તો દોલક દ્વારા ઉત્પન્ન થયેલી વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે? મેક્સવેલના મત મુજબ વિદ્યુતભારિત કણ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે તો 10⁹ હર્ટ્ઝની આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરશે. એટલે કે વિદ્યુતભારિત કણ દોલનની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ, એ તો હંમેશા યાદ જ છે તમને, વિદ્યુત ભારનું દોલન થાય, બરાબર, એટલે કે પરમાણુનું દોલન ઇઝ ઇક્વલ ટુ તમને વિકિરણ નીકળતું હોય છે, એટલે આપણે એને શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ, બરાબર. આવું આપણે ઘણી વખત શીખ્યા હશું કેમેસ્ટ્રીમાં પણ અને ફિઝિક્સમાં પણ, બરાબર. એક વિદ્યુત ભાર સરેરાશ સમતુલન એટલું હર્ટ્ઝ આવૃત્તિ દોલન કરે, એનો મતલબ દોલક દ્વારા ઉત્પન્ન થયેલી વિદ્યુત ચુંબકીય આવૃત્તિ પણ એટલી જ હોય. બીજું નાનો એવો દાખલો, શૂન્ય અવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગોનો ભાગ તેવા વિદ્યુત ચુંબકીય તરંગ કંપ વિસ્તાર 510 નેનો ટેસ્લા છે. તો તરંગનો ભાગ ખાલી જગ્યા હોય અને વિદ્યુત ચુંબકીય તરંગનો વિસ્તાર કેટલો થશે? બરાબર. તો આપણી પાસે ફોર્મ્યુલા છે ત્યાં સુધી જોઈએ તો E0/B. તો આમાંથી આપણે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એટલે E0 જોતું છે, તો કરતા બનાવો એટલે શું થાય? C0B. તો C ની કિંમત 3 × 10⁸ અને B0 ની કિંમત 510 × 10⁻9 નેનોમાંથી કન્વર્ટ કર્યું, બરાબર. બાદબાકી કરજો, 1 વધશે અહીંયા, 5 તેરી 15 એટલે 153 આટલું મળશે, બરાબર. E0 ની કિંમત અહીંયા ચેક કરી જોજો, કેલ્ક્યુલેટ કરવું થોડું મિત્રો. બાકી સાતમું અને આવડું 8મું ચેપ્ટર એકદમ ઇઝી છે. બીજી વસ્તુની એક વાત કરીએ, ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 120 ન્યૂટન અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો B0 ઓમેગા કે લેમ્બડા શોધો, બધું જ મળે. E બીના સૂત્ર પણ શોધો આરામથી. તમને કાંઈ ન આવ્યું તો એક પ્રકાશની ઝડપનું સૂત્ર તો આપણે ખબર છે, C ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો, E0/B0. આ સૂત્ર પરથી ઘણી માહિતી મળી જાય, એટલે આમાંથી તમને B મળી જશે, તમે ચેક કરો છો. B0 ને કરતા બનાવેલ E0/C, C ની કિંમત 3 × 10⁸ ભાગાકાર, તો એ ભાગાકાર કરવાનો પ્રયત્ન કરો એટલે 4 તેરી 12 એટલે 40/8 એટલે ઉપર જાય એટલે -7, એક ઘાત ઓછી થઈ ગઈ 40માંથી, અહીંથી ઇવેન્ટ અહીંયા ઓછું થયું એટલે અહીં કાઢી નાખ્યું.
બરાબર. હવે ઓમેગા એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf બરાબર ને, અહીંયા એફ છે, કિંમત મૂકી જુઓ, ઓમેગાની કિંમત મૂકો, બરાબર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પ્રકાશની વડે ભાગો, લેમડામાં પણ આવૃત્તિ, એટલે બધાની કિંમતો મળશે તમને. ફોર્મ્યુલા ખાલી યાદ રાખો, કે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ને સી વડે ભાગી નાખો, વી વડે ભાગો એની જગ્યાએ, લેમડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એફ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, સી ઇઝ ઇક્વલ ટુ E0 અપોન બી, 1 2 3 4 અને કિંમત મૂકો. તમારા આન્સર બધા ચેક કરો, એકમ ચેક કરો, બરાબર. હવે આપણે તરંગ મેળવીએ, એટલે કે ઘટના બી. જો એક્સ અક્ષ પર વિદ્યુતચુંબકીય તરંગની દિશામાં પ્રસરતું હોય તો ઈ વાય ઉપર ઈ અને ઝેડ ઉપર બી હોય તો તમારું સમીકરણ કેવું બનશે? તો કે ઝેડ અક્ષ પર જ આવશે. તો વાય યાની કે જે કેપ, ઝેડ યાની કે કે કેપ અને આઈ કેપ. તો આરામથી E0 નું સમીકરણમાં તમે લખી શકો. તો E0 ની કિંમત જે મળી એ મૂકો અહીંયા, કે ની કિંમત મળી હતી, ઓમેગાની કિંમત છે આપણી પાસે અને પાછળ કે. એવી રીતે બી નું સૂત્રમાં તો બી કઈ અક્ષ પર છે? ઝેડ અક્ષ પર. તો ઝેડ કે કેરેટ દર્શાવે. બી ની કિંમત પણ આપણી પાસે છે મોજૂદ, કે ની કિંમત કોમન, ઓમેગાની કિંમત કોમન, કે ટેસ્લા. બરાબર. આ રીતે પણ વિદ્યુતચુંબકીય તરંગો મેળવી શકાય. મોસ્ટ ટાઈમ બી છે આ ટાઈપનું યાદ રાખવું જરૂરી છે, કાંઈ નથી. બીજી એકદમ સમીકરણ ઉપરથી સમીકરણ લખી નાખવાનું, ઉપર કિંમત બધી જ ગોતી હતી આપણે, E0 ની કિંમત, આવૃત્તિ, ટોટલ કિંમતો આપેલી છે, બરાબર. હવે જુઓ, પુસ્તકમાં વિદ્યુતચુંબકીય વર્ણપટમાં જુદા જુદા ભાગની શબ્દવાલી આપેલ છે, જેમાં E બરાબર HF એટલે કે વિકિરણ ઉર્જાનો જથ્થો માટે ફોટોન માટેનો ઉપયોગ કરી વિદ્યુતચુંબકીય વર્ણપટના જુદા જુદા ફોટોન ઉર્જા માટે ઇલેક્ટ્રોન વોલ્ટના એકમ મેળવો. તેમજ જુદા જુદા ક્રમમાં ફોટોન ઉર્જા મેળવો અને વિદ્યુતચુંબકીય વિકિરણ જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે. તો પહેલાં તો પ્લાન્ક અચળાંકની ફોર્મ્યુલા જે છે, એક ફોટોન NHF બરાબર. જો n બરાબર 1 હોય તો HF જ છે ને ખાલી. તો આમાં F ની કિંમત મૂકી તો લેમ્બડા F એટલે બરાબર આ ટાઈપના જવાબો મૂકી શકાય આપણે આરામથી, બરાબર. એક લેક્ચરમાં શું એટલે ચાલુ કરીએ આપણે આગળ, બરાબર. લેમ્બડા અપોન HF અપોન H અપોન લેમ્બડા. કિંમત મૂકીએ. પ્લાન્ક અચળાંક મને નથી ખબર, તમને ખબર હોય 6.62 સમથિંગ આવશે, 34 ગુણ્યા 10 ની 3 ગુણ્યા 10 ની 8, આ તો ખબર જ હોય ને. લેમ્બડાની કિંમત તમને રકમ આપી હોય તો વિચારો. તો વિદ્યુતચુંબકીય વર્ણપટ ઓકે, ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ભાગી નાખો, બરાબર. કન્વર્ટ કરીએ આપણે એને. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થઈ ગયું, ભાગાકાર. સાદુરૂપ આપીએ એટલે તમારી પાસે મળશે 1.24 ગુણ્યા 10 ની 6 વિદ્યુતચુંબકીય વર્ણપટ બીજી આવૃત્તિ માટે ફોટોન ઉર્જા ઉપરથી મુજબ 10 ના ઘાતાંકની નીચે મુજબ દર્શાવી શકે. જો વર્ણપટમાં વિભાગમાં થોડું યાદ રાખવા જેવું, તો તમે વર્ણપટના વિભાગમાં જો આવૃત્તિ હર્ટ્ઝમાં ગામા તરંગોની વાત કરીએ તો 3 ગુણ્યા 10 ની 20. જો તેની ફોટોન ઉર્જા, ફોટોનમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવાની ક્ષમતા 1.64 ગુણ્યા 10 ની 6, પછી 4 ઘાત ઘટ 2 ઘાત ઘટી એક્સરેમાં, એટલે અહીંયા પણ 2 ઘટી 15. આટલી ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે ઈવી, બરાબર. દ્રશ્ય વિભાગ 6 ગુણ્યા 10 ની 14, તો 2. આટલું બધું તમારે ફોટોન ઉર્જા કાઢવા માટે આપવી પડતી હોય છે. ઉદ્ગમ ઉર્જાના માટે આપણે ફોટોનની ઉર્જા ઉદ્ગમના જુદા જુદા સ્તર માટે અવકાશ માટે છે. લેમ્બડા બરાબર 10 ની -12 મીટર.
જ્યારે આ કિંમતો યાદ રાખો તમે, માઇક્રો હોય એના માટે એટલી, રેડિયો તરંગ માટે આટલી. તો એ કીધું છે દાખલા તરીકે લેમ્ડાની તરંગ એટલી હોય તો આટલી ઇલેક્ટ્રોન ઉર્જા એટલે કે 1.24 મેગાવોટ ફોટોન ઉર્જાને અનુરૂપ દર્શાવાય. ન્યુક્લિયર ઉર્જાના સ્તરમાં એક ચોક્કસ સ્તરમાંથી જવા માટે 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જે ગેમા સ્વરૂપ ઉત્સર્જન કરે છે. દ્રશ્ય વિભાગમાં જો તમે એટલી આવૃત્તિ લો તો ફોટોનની સંખ્યા માટે આટલી જરૂર પડે. ઉર્જા સ્તર આપણે આને પરમાણુની અંદર બહુ સારી રીતે શીખવાના છીએ, બરાબર. એટલે ઉર્જાના એક સ્તરમાંથી બીજા સ્તરમાં જવું હોય તો ઉર્જા મેળવીને જમ્પ મારવો પડે. સંકરણ એટલે સંક્રાંતિ કહેવાય, જેને આપણે સંક્રમણ દરમિયાન દ્રશ્ય વિકિરણ જોવા મળે છે. માનો કે એક કક્ષામાંથી તમે જુઓ છો કે આ કક્ષાઓ બીજી એક અહીંથી અહીંયા જાય ત્યારે એમાં ઉર્જા મુક્ત કરવી પડે આ બે વચ્ચેના ગેપમાં, બરાબર. આગળ સારો મોસ્ટ એમપી દાખલો પણ સિલેબસમાં છે નહીં, પણ તોય પણ આપણે ગણીએ એક વખત, કંઈક કામનું છે આપણા માટે. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દોલન કરે તો એની આવૃત્તિ કેટલી આપવામાં આવી છે? 2 × 10⁻10 હર્ટ્ઝ અને કંપવિસ્તાર 48 વોલ્ટ પ્રતિ મીટર. તો તરંગ લંબાઈ યાની કે લેમ્ડા ગોતો. દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર, ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તારને માની લો E0 અને વિદ્યુત ક્ષેત્ર E ની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ઉર્જા ઘનતા અને ટોટલ એટલે કે C ની કિંમત તમને આપેલી છે. તો પહેલી વસ્તુ તરંગ લંબાઈ એટલે શું થશે? લેમ્ડા = C/F 3 × 10⁸. આવૃત્તિ કેટલી આપી છે? 2 × 10⁻10. આરામથી ડોટ મીટર. બીજી જોતું હોય તો E આપેલું છે, C વડે ભાગી નાખો. હંમેશા E આપે ને તો B મળે જ, કેમ કે C તો મફત કિંમત મળતી હોય આપણે. ભાગાકાર કરો 16 × 13 બરાબર. 1 પોઈન્ટ ખસે. હંમેશા લઘુત્તમમાં રાખવાનો પ્રયત્ન કરવાનો. લઘુત્તમમાં રાખો એટલે પ્રયત્ન રહેશે. વિદ્યુત ક્ષેત્ર E ની સરેરાશ ઉર્જા ઘનતા કિંમત મૂકી આપણે એમાં, અને ચુંબકીય ઉર્જા ઘનતા વર્ગ કરેલો છે, બરાબર, ચોથા ભાગની. એકના છેદમાં ચાર પણ આપણે સરવાળો મેળવવાનો પ્રયત્ન કરીએ તો જો E ની કિંમત આપણે બનાવીએ તો E ની કિંમતમાં પહેલા હું બનાવ્યું જો, બરાબર, સાદુરૂપ આપીએ એટલે શું થાય? B² અને બીજી વસ્તુ કિંમત અહીંયા જો મ્યુ ની કિંમત C² બરાબર મ્યુ કિંમત છે, ખ્યાલ હોવો જોઈએ. C = 1/√μ0. આ પણ બે કોન્ટ્રાસ્ટ છે, બરાબર. E0 વિદ્યુત ચુંબકીય તરંગ છે, આ બંને ચુંબક ને વિદ્યુત, તેનો વર્ગ કરીએ એટલે C² ની કિંમત મેં મૂકી, B² એમનું રહ્યો. તો આ ફોર્મ્યુલા તમે જુઓ, બે ઉડી ગયું એટલે મ્યુ. તો એના પરથી ખબર પડી વિદ્યુત અને ચુંબક પરસ્પર એકબીજાની અંદર જ થયા. E કેમ આવી ગયું? B માં આવી ગયું. એના માટે તમારા સમીકરણ નંબર જોશે, આ એક જોશે પદ અને આ પદ એક જોશે, યાદ રાખો પ્લીઝ. બસ તારવણી હતી છેલ્લી. તો અહીંયા ચેપ્ટર નંબર 8 આપણે પૂર્ણ કરીએ છીએ, દાખલા સહિત ચેપ્ટર નંબર 8 સંપૂર્ણ પૂર્ણ કરેલ છે, બરાબર.